ચૈતર વસાવાના કેસમાં ઈસુદાન ગઢવી અત્યારે મેદાને આવ્યા છે અને ચૈતર વસાવાના કેસમાં તેમણે કહ્યું કે આની પહેલા પણ ચૈતર વસાવાને ઓફરો આવી ગયા છે. ચૈતર વસાવાએ એક પણ ઓફર એક્સેપ્ટ ના કરી, તેના માટે જ એને ફરી એક વખત જેલમાં જવું પડ્યું છે. જો કદાચ તે દિવસે ભારતીય જનતા પાર્ટીની ચૈતર વસાવા એક્સેપ્ટ ઓફર કરી લે તો તેના બધા જ જે કેસ છે તે આખા રિમૂવ થઈ જાય, ગાયબ થઈ જાય, જેમ અનેક નેતાઓના થયા છે. વાત કરીએ આપણે રાજુ કરપડાની, તો ત્યારે પણ કેસની જે સમાચાર છે તે ફરતા હતા. તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં પગ મૂકી દીધો એટલે જે કેસ છે તે તેના ઉપર ના થયો. હવે ચૈતર વસાવાને આની પહેલા પણ કહેવામાં તો આવેલું જ હતું કે જો તમે અહીંથી નીકળી જશો કદાચ અને કાંઈ પણ વસ્તુ કરશો, જો તમે ભાજપમાં ના આવો તો હજી પણ જૂના કેસ જે છે તમારા ઉપર લગાડવામાં આવશે અને આજની તારીખે તેના ઉપર જે કેસ હતો તેનું ફાઇનલ જે રિઝલ્ટ આવ્યું અને તેને 7 વર્ષની સજા થઈ. હવે જોવાનું રહેશે કે જામીન મળે છે કે નથી મળતા. હાઈકોર્ટમાં શું આમ આદમી પાર્ટી પ્રોસિજર કરે છે. આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચૈતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચૈતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે. તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચૈતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઊભા પાકે, જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઊભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? અને ચૈતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે. અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચૈતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, 4 બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચૈતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચૈતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચૈતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે. અને ચૈતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું. આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચૈતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે. પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ આ ભાજપને ચૈતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે. પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે, એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. અને બીજું, કાકા ગુજરાતની જનતા છે ચૈતરભાઈ વસાવા સાથે છે, એમના એક નાગરિક સાથે, એમના પૂરા પરિવારને, એમના સંબંધીઓને પણ જેલમાં નાખવડાવી દીધા 7 વર્ષની જેલની સજામાં. શું વાત છે? તમારે ભાજપ પડા આ જ ભાજપના એક નેતાને હાઈકોર્ટે એવું કહ્યું છે ખોટી રીતે કે તમે ચૂંટણી જીત્યા છો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, છતાં એ મંત્રી પદ ઉપર ચાલુ રહ્યા હતા.